નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। 20 મે દેશવ્યાપી મેડિકલ સ્ટોર્સના બંધના એલાનમાં ગુજરાતના 35,000 સહિત અરવલ્લી જિલ્લાના 400થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને બંધના એલાનમાં જોડાયા હતા। ઓનલાઈન દવાઓના વેચાણ, કોર્પોરેટ અને ઓનલાઈન ફાર્મસી દ્વારા ડિસ્કાઉન્ટ બંધ કરવું અને નકલી દવાઓના વિરોધમાં કડક કાયદો બનાવવા, ડિસ્કાઉન્ટની લાલચમાં ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બંધ કરવું, ગેરકાયદેસર ઈ ફાર્મસી પર પૂર્ણ પ્રતિબંધ માંગ સાથેના મુદ્દાઓ પર અરવલ્લી જિલ્લાના મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રાખીને સમર્થન અપાયું હતું। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર દેશવ્યાપી મેડિકલ બંધના એલાનને લઈ અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના 1200થી વધુ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન દવાઓના વધતા વેચાણ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ અને બજારમાં પ્રવેશી રહેલી નકલી દવાઓ દર્દીઓના આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહી છે, જેના વિરોધમાં દેશભરના કેમિસ્ટોએ એક દિવસીય મેડિકલ બંધનું એલાન આપ્યું છે। એસોસિએશને જણાવ્યું હતું કે દવાઓ માત્ર લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટ અને મેડિકલ સ્ટોર મારફતે જ દર્દીઓને મળવી જોઈએ। ઓનલાઈન દવાઓના વેચાણથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાની શક્યતા વધી રહી છે, ત્યારે 20 મેના રોજ અરવલ્લી જિલ્લામાં જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરના ખાસ વ્યવસાય કરતા આવી રહી છે। ફૂડ અને ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓ હડતાળ સમયે પણ દવા મળી શકે છે। જરૂરી સેવાઓ સિવાયના મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સમગ્ર ભારત દેશની અંદર અમારી માતૃ સંસ્થા AIOCD દ્વારા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા અમારા 4 થી 5 જે પડતર પ્રશ્નો હતા અને લોકહિત માટેના પણ પ્રશ્નો છે કે જેની અંદર ઓનલાઈન દવાઓની અંદર અત્યારના ડિજિટલ યુગની અંદર ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન બનાવી નશાકારક દવાઓ તથા લોકોને જે પણ કોઈ દવાઓની જરૂરિયાત નથી એવી દવાઓ પણ લોકો સુધી પહોંચી જાય છે। એનું કોઈ ઓનલાઈન દવાઓની અંદર એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે એનું પ્રિસ્ક્રિપ્શન પણ ચેક કરી શકો। બીજી અમારી માગણી એવી છે કે આજના કોર્પોરેટ યુગની અંદર જે મોટી કંપનીઓ છે એ લોકો ખૂબ ભારી ભરખમ ડિસ્કાઉન્ટ આપી અને કેમિસ્ટોને લલચાવે છે, જેનાથી ડુપ્લિકેટ દવાઓનો પણ સંગ્રહ કરવાનો ને એ બધો સંભાવના ખૂબ રહેલી છે। એના સંદર્ભે બીજા અમારા 2-3 ગેજેટની અંદર કોવિડ વખતના જે પણ કંઈ હતા એ અમારી માતૃ સંસ્થા દ્વારા ભારત સરકારના માનનીય મંત્રીશ્રી સાથે પણ ચર્ચા કરી અને એમને પણ ધ્યાન દોર્યું છે, પરંતુ છેલ્લા 8-10 વર્ષથી જે પણ કોઈ અમારી સમસ્યાઓ હતી એ સમસ્યાઓના સંદર્ભે અમારી લોકોની જે પડતર માગણીઓ હતી એ સંતોષાઈ નથી। એટલે આ સંદર્ભે આજે સમગ્ર દેશની અંદર બંધનું એલાન આપેલું છે। કોઈની અંદર સૌથી નાના ગામની અંદર પણ નાના કેમિસ્ટોએ લોકોની સેવા કરી છે અને એ જ કેમિસ્ટનું જો આજે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાની પણ જો આ સંદર્ભે સમસ્યા આવતી હોય ઓનલાઈન દ્વારા એના સંદર્ભે અને ઓનલાઈનથી અમારા પ્રમાણે જે પણ કોઈ આજે સમસ્યાઓ છે એ ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે। એના લીધે નકલી દવાઓ અને નાર્કોટિક્સ ડ્રગ એટલે કે જે નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ શકે છે, એના સંદર્ભે આજનું આ બંધનું એલાન અમે આપેલું। માગણીઓ ના સંતોષાય તો સરકારશ્રીની અંદર અમારી રજૂઆત ચાલુ છે। જે તે પણ કંઈ ખાતાકીય મંત્રીશ્રી સાથે પણ અમારી માતૃ સંસ્થા AIOCD દ્વારા એમની સાથે ચર્ચા પણ થઈ છે, પરંતુ એક વખત આ જે પણ કંઈ બંધનું એલાન આપ્યું હતું એમની સાથે ગયા વીકની અંદર પણ ચર્ચા થઈ હતી, એટલે માગણી અમારી સંતોષાશે। ઓનલાઈન દવાઓ પર પ્રતિબંધ મૂકવો એ આ દેશ માટે ખૂબ જરૂરી છે। એટલું જાગૃતતા નથી કે ઓનલાઈન દવા કઈ રીતે અત્યારે AIના જમાનાની અંદર પણ તમે ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન બનાવીને તમે દવા મંગાવી શકો છો, તો એનાથી ખબર નથી। કોઈ આજે નશાકારક દવાઓ, કોડેન સિરપ, આ તે બધું જે પણ કોઈ નશાકારક દવાઓ છે જેનાથી યુવાધનને દરેકને નુકસાન થાય એવું છે। એટલા માટે અમારી સરકાર સામે આ માગણીઓ છે ને અમને વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને જે તે ખાતાકીય મંત્રીશ્રી અમારી આ માગણીઓ સામે
જે પણ કોઈ વિચારવા લક્ષી નિયમો છે એને જોશે.